એક વખત બનાવીને મહિનાઓ સુધી ખાઈ શકાય તેવી આજે આપણે જામનગરની એકદમ ટેસ્ટી સૂકી કચોરીની રેસિપી જોઈશું. તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની છે અને જો એક વખત આ રીતે બનાવી લીધી ને તો પછી તમે મહિનાઓ સુધી ખાઈ શકાય છે. પણ મહિનાઓ સુધી રહેશે જ નહીં, આ ફક્ત અઠવાડિયામાં જ ડબ્બો ખાલી થઈ જશે. તો ચાલો જોઈ લઈએ આજની આ રેસિપી. તો તેના માટે આપણે પહેલાં લોટ બાંધી લઈએ. તો 2 કપ જેટલો મેં અહીંયા મેંદો લઈ લીધો છે અને તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. સાથે મોણ માટે આપણે ઘી ઉમેરવાનું છે. અહીંયા તેલનો ઉપયોગ નથી કરવાનો, ખાસ આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે. અને મેં અહીંયા થોડુંક આવી રીતે જામેલું ઘી હતું તો ત્યારે 2 ચમચી જેટલું જ પહેલાં ઘી ઉમેર્યું છે અને તેને સરસ મિક્સ કરી દઈએ છીએ. પહેલાં રીતે મેંદામાં સરસ લોટ મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો મુઠ્ઠી બંધાતી નથી ને લોટ છૂટો પડી જાય છે. આપણે આટલો નથી મોણ આપવાનું, આના કરતાં પણ હજી વધારે મોણ આપવાનું છે. તો તમે જોઈ શકો છો વાટકીમાં અડધી ચમચી જેટલું ઘી હજી બાકી રહ્યું હતું તો એ પણ મેં લઈ લીધું છે. એટલે મેં અહીંયા જામેલું ઘી હતું તો અડધી ચમચી જેટલું મેં અહીંયા મોણ ઉમેર્યું છે. તમે જોઈ શકો છો સરસ મજાનો લોટ આપણો દેખાય જ છે કે મોણ સરસ મજાનું થઈ ગયું છે. આટલું મોણ ઉમેરવાનું છે. જો તમે પતલું ઘી વાપરતા હોય તો 3 થી 4 ચમચી જેટલું ઘી ઉમેરજો અને થોડુંક વધારે પડતું જ મોણ ઉમેરજો, નહીંતર પછી અહીંયા આપણે એકદમ ખસ્તા કચોરીનું પડ નહીં બને. હવે નોર્મલ પાણી લેવાનું છે અને થોડું થોડું ઉમેરતા જઈને મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે. ઢીલો પણ નથી બાંધવાનો અને બહુ કઠણ પણ નથી બાંધવાનો, મીડિયમ કઠણ લોટ બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે એને આપણે ઢાંકી દેવાનો છે અને 10 થી 15 મિનિટ આપણે સાઈડમાં મૂકી દઈએ. ત્યાં સુધી આપણે એનું સ્ટફિંગ બનાવી લઈએ. તો તેમાં આખા ધાણા અને જીરું લઈ લેવાનું છે અને 1 મોટી ચમચી વરિયાળી લીધી છે તો તેમાંથી થોડીક આપણે સાઈડમાં મૂકી દઈએ. પછી તજ અને લવિંગ લઈ લેવાના છે અને 2 મોટી ચમચી જેટલા તલ પણ લીધા છે તો તેમાંથી થોડાક તલ આપણે બચાવીને રાખી દઈએ. હવે સાથે આપણે તમાલપત્ર પણ ઉમેરવાનું છે. તો એક તમાલપત્રને આવી રીતે કટકા કરીને ઉમેરજો, જેથી મસાલો આપણે શેકતા હોય તો ઉડે નહીં. હવે એને આવી રીતે મસાલો ગરમ થઈ જાય કે પછી સુગંધ આવવા માંડે ને ત્યાં સુધી જ આપણે શેકવાનો. પછી ઠંડુ થઈ જાય એટલે એમાં કાશ્મીરી મરચું ઉમેરવાનું, જેથી કલર સરસ આવે. થોડીક ચપટી 2 ચપટી જેટલી હળદર ઉમેરવાની છે, હિંગ ઉમેરવાની છે અને ગરમ મસાલો ઉમેરવાનો છે. સાથે અહીંયા 1 ચમચી જેટલી જ ખાંડ લીધી છે. હવે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં પીસીને એકદમ લીસો પાવડર કરી લેવાનો છે, અધકચરો પાવડર નથી કરવાનો. હવે અહીંયા 1 કપ જેટલું ફરસાણ લેવાનું છે. તમે ફરસાણ તમને ભાવે એટલું લઈ શકો છો. મેં અહીંયા અડધો કપ જેટલી મગની દાળ લીધી છે, 1/4 ચમચી જેટલો અહીંયા ચેવડો લીધો છે ખટ્ટા મીઠા અને 1/4 ચમચી જેટલી જ અહીંયા સેવ લીધી છે. અને આપણે એને મિક્સરમાં થોડુંક પીસી લેવાનું છે. અધકચરું કરતાં થોડુંક ઓછું આપણે બારીક પીસવાનું છે. એકદમ બારીક નથી પીસવાનું, પણ અધકચરું અને બારીકની વચ્ચે પીસવાનું છે. તમે જોઈ શકો છો થોડું થોડું જ આપણે કણી કણી દેખાશે. હવે એમાં વરિયાળીને જે તલ વધ્યા હતા તે ઉમેરી દેવાના અને કાજુને કિસમિસ ઉમેરી દેવાની. કાજુ કિસમિસ ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકાય છે. સાથે મીઠું ઉમેરવાનું છે અને અહીંયા મેં ઘાટી ખજૂર આમલીની ચટણી લીધી છે, એ 4 મોટી ચમચી જેટલી લીધી છે. જો ખજૂર આમલીની ચટણી ના હોય ને તો આમલી પલાળી દેવાની અને એનો ઘાટો પલ્પ કરીને લઈ લેવાનો અને 1 ચમચી ખાંડ કે પછી ગોળ લઈ લેજો. અહીંયા એટલો જ પલ્પ ઉમેરવાનો છે જેથી આપણે બાઇન્ડિંગ કરી શકીએ અને આવી રીતે દબાવીને એનો બોલ્સ વાળી શકીએ. તો આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. થોડીક વાર સાઈડમાં મૂકી દઈએ અને લોટ પહેલાં લઈ લઈએ અને હવે આને આપણે 1 મિનિટ સુધી સરસ મજાનો મસળી લેવાનો છે, જેથી એ સરસ મજાનો કૂણવાઈ જાય અને થોડોક સોફ્ટ બની જાય. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો આપણો હવે સોફ્ટ લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે એમાંથી આપણે લુવા કરી લેવાના છે. તો તમારે જેવડી કચોરી બનાવી હોય ને એના અડધા લુવા કરી લેવાના. તો તમે જોઈ શકો છો મેં આવડા લુવા કરીને તૈયાર કર્યા છે પહેલાં, અને પછી આવી રીતે એને અંદરની બાજુ દબાવતું જવાનું અને ગોયણા કરતું જવાનું, જેથી ઉપરનું પડ છે આપણું એકદમ લીસું બને. તો તમે જોઈ શકો છો સરસ મજાનું ઉપરનું પણ લીસું બની ગયું છે અને નીચે આવી રીતે આપણે દબાવ્યું એ છે. અને હવે જેટલા તમે ગોયણા કર્યા હોય ને એટલા જ આપણે અહીંયા સ્ટફિંગના બોલ્સ બનાવવાના છે. સાથે 1 ચમચી પાણી લઈ લેવાનું છે. જરૂર નહીં પડે જાજુ પાણી, 1 ચમચી પાણી ઇનફ થઈ રહેશે. હવે તમે જોઈ શકો છો મેં સ્ટફિંગ કેટલું લીધું છે અને અહીંયા ઉપરનું જે પડ છે આપણે લોટનું બનાવ્યું છે તે કેટલું લીધું છે. સ્ટફિંગ હંમેશા થોડુંક ઓછું રાખવું જેથી આપણી કચોરી ફાટે નહીં. પછી જે આપણે પાછળની સાઈડ વાળીને રાખ્યું હતું ને તેને આપણે અંદરની દબાવતા જવાનું છે અને વચ્ચેથી આપણે આવી રીતે પૂરીનો શેપ આપી દેવાનો છે. ખાસ ધ્યાન રાખજો જે બોર્ડર હોય ને તેને એકદમ પાતળી કરી દેજો, એ જાડી ના રાખતા. વચ્ચેનો ભાગ જાડો હશે તો પણ એ ચાલશે.
પછી કોર્નર ઉપર આવી રીતે થોડોક પાણીવાળો હાથ કરી દેવાનો છે અને એને દબાવીને આપણે સીલ કરવાનું છે. સીલ કરવામાં ખાસ ધ્યાન રાખજો, મસાલો જરાક પણ અંદર આવે નહીં. એટલે આવી રીતે એક બાજુથી લેતા જજો અને સરસ મિક્સ કરતા જજો. પછી કચોરીને એક બાજુ ફેરવતું જવાનું અને ઉપરથી પડ જે વધારાનું હોય એ કાઢતું જવાનું. એકદમ ખેંચીને પડ નહીં કાઢતા, નહીંતર કચોરી સરખી સીલ નહીં થાય અને તળવામાં ફાટી જશે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની ગોળ કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. હજી તળવાની બાકી છે. તો આપણું જો આવી રીતે મેં બધી કચોરી તૈયાર કરીને રાખી દીધી છે. હવે એને તળવાની છે. તો તળવા માટે પણ ખાસ ધ્યાન રાખજો, બહુ તેલ ગરમ નથી કરવાનું. આપણે જે સમોસા અને પેલી કચોરી તળીએ છીએ એટલું જ તેલ અહીંયા ગરમ કરવાનું છે. બહુ વધારે પડતું તેલ ગરમ નથી રાખવાનું. અને પછી અહીંયા 8થી 10 કચોરી એકસાથે ઉમેરી દેવાની. આ માપથી તમે 18થી 20 કચોરી બનાવી શકો છો. બસ પછી આ કચોરી થોડીક હેવી હોય છે, વજનમાં હોય છે, તો એ તળીને ઉપર નહીં આવે સપાટી ઉપર. તો 1 મિનિટ થાય એટલે પછી આવી રીતે ચમચીથી થોડી વાર એને હલાવતું જવાનું છે. નહીંતર કચોરી નીચે બેસેલી હશે ત્યાં એકદમ લાલ લાલ થઈ જશે. એટલે આવી રીતે મીડિયમ ગેસ ઉપર આપણે એને હલાવીને આવી રીતે ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો સરસ મજાની ગોલ્ડન કલર આવી ગયો છે. તો આ રીતે જ આપણે બધી જ કચોરી તળીને તૈયાર કરી લઈએ. હવે જે વધારાનું આપણે ઉપરથી કાઢ્યું હતું એને આવી રીતે દબાવીને પૂરીનો શેપ આપી દેવાનો. સરખી પૂરી ન થાય તો એ કંઈ નહીં, બસ એને મીડિયમ ગેસ ઉપર તમે તળી લેશો ને તો તમારી ખસ્તા પૂરી થઈ ગઈ હશે. કેમ કે આપણે મીઠું પણ ઉમેર્યું હતું ને સરસ મજાનું મોણ ઉમેર્યું હતું, તો આપણી ખસ્તા કચોરી સરસ થઈ જશે. તો એને ફેંકી ના દેતા આ રીતે આપણી ખસ્તા પૂરી પણ બની જશે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી ખસ્તા કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એના પડ કેવા સરસ બન્યા છે. તો આ રીતે ચોક્કસથી આ જામનગરની સૂકી કચોરી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગી. રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર તો કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો. તો આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.